તો રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં હવે સરકાર બની છે સખત અને લેવાઈ રહ્યો છે એક બાદ એક જવાબદારનો વારો। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેને લઈને હવે ભાજપમાં જૂથવાદ વકર્યો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ કમલમમાં લેટર બોમ્બની સ્થિતિ। ભાજપની ચંડાળ ચોકડીના નામે કમલમમાં લેટર બોમ્બ। પૂર્વ મેયરની સાગઠિયા સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પૂર્વ શહેર પ્રમુખ યુવા મોરચાના આગેવાનની સાંઠગાંઠનો પણ આરોપ છે। લેટર બોમ્બની સાથે પુરાવાઓ પણ પહોંચતા કરવામાં આવ્યા છે। સત્તાના જોરે ટીપીઓને સાથે રાખીને નેતાઓ દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સૂત્રો દ્વારા મળી રહી છે। મવડી સહિતના વિસ્તારોમાં કરોડોની જમીનનું કૌભાંડ પણ આચરવામાં આવ્યું હોવાનું સૂત્રએ જણાવ્યું। મેં વાત કરી કે આમાં જે પણ કોઈ હશે સરકારની સ્પષ્ટ સૂચના છે કે અધિકારી હોય પદાધિકારી હોય જે પણ કાંઈ હોય જેનું નામ પણ ખુલે એની ઉપર પગલાં લેવાશે। આપ ત્યાં રહી ચૂક્યા છો આરએમસીમાં 10 વર્ષથી એમનું રાજ હતું આને કઈ રીતે જોઈ રહ્યા છો? આવા એક ભ્રષ્ટ અધિકારીને કઈ રીતે જોઈ રહ્યા છો? સ્વાભાવિક રીતે જ્યારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે અને કોઈ પણ કુદરત છે ક્યારેય પણ છૂટતી નથી। તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપરવાળાને આ બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે। યોગ્ય સમય યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ। કમલેશભાઈ મીરાણી છે। કમલેશભાઈ મીરાણી એક પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે। 7 વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા। તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ। ક્યારેય પણ જ્યારે 2-3 મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું। કમલેશભાઈ પ્રદીપભાઈ ડવ અને ભગીરથસિંહ તેમજ સાગઠિયાની સાઠગાંઠ છે આ પ્રકારના પત્રો કમલમ સુધી મોકલવામાં આવ્યા છે। કમલમ સુધી પત્ર આપ વાત કરો છો મીડિયાથી મેં જાણ્યું આવા કોઈ પત્રનો મને ખ્યાલ નથી કે આવી રીતે કોબા કમલમમાં પત્ર મળ્યો છે કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે। હું મારી વાત કરું છું મારું નામ જ્યારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વાભાવિક રીતે મારું લખે કે અબકડ ગમે એનું લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ અને આ દુઃખદ ઘટનામાં હું પોતે પણ એક સંવેદનશીલ વ્યક્તિ છું। જ્યારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય ત્યારે એના કુટુંબને કેટલી તકલીફ પડતી હોય છે મને ખ્યાલ છે। 2021 થી 24 દરમિયાન આ ટીઆરપી ગેમ ઝોન છે ગેરકાયદેસર રીતે સતત મોટું થતું રહ્યું એક્સપાન્ડ થતું રહ્યું ત્યારે પણ જે ટીપીઓ શાખાની રહેમ નજર નીચે એક્સપાન્ડ થતું રહ્યું એટલે ત્યારના જે સત્તાધીશો છે તેની આમાં સ્વાભાવિક રીતે હું તમને એ જ કહું છું કે જેની જે જવાબદારી ફિક્સ થતી છે ઓથોરાઇઝની એની ઉપર પગલાં લેવાના છે। સરકાર ખૂબ કડક છે। ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સૂચના સ્પષ્ટ આપી છે આમાં કોઈને છોડવામાં નહીં। એવું મારા ધ્યાનમાં આવ્યું છે તમારા સમક્ષ કે બરોબર છે જેનું નામ હશે એ ખુલવું જોઈએ। કમલેશભાઈ તમે પ્રમુખ હતા તો તમને ત્યારે ખબર નહોતી કે ત્યાં આવું મોટો માથડો ચાલે છે? 21 થી 24 ના સત્તાધીશો તમારી જાણ માટે કહી દઉં ટીઆરપી ગેમ ઝોન ટીઆરપી ના ગેમ ઝોનના જે માલિકો છે અમે ઇન્ટરવ્યુ લઈને એના માર્કિંગના આધારે અમે ભલામણ કરતા હોય છે સામાન્ય સભાને। ખાસ આ આખો જે ઘટનાક્રમ સર્જાયો આની અંદર નોટિસો આપવામાં આવી અગાઉ પણ આગ લાગી હતી કોર્પોરેશનની અંદર મંજૂરી માટે કાયદેસર કરવાની અરજીઓ આવી હતી તો કેમ તમારા ધ્યાને એક પણ મુદ્દો મૂકવામાં ન આવ્યો અથવા તો કેમ તમે અજાણ રહ્યા નથી? સ્વાભાવિક રીતથી કોર્પોરેશનની કામગીરીમાં અલગ અલગ વિભાગમાં રોજબરોજની કામગીરી થતી હોય ત્યારે પદાધિકારી તરીકે કોઈનો ઇમ્પેક્ટનો પ્લાન મંજૂર થયો કે નથી થયો કે ઇન્વર્ટ થયો કે નથી થયો એ ડે ટુ ડે રૂટીન કામગીરી 18 વોર્ડમાં ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે। અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસિઝન લેવાનો હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે ચોક્કસથી કાર્યવાહી કરતા હોય। તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એ દરમિયાન જનરલ બોર્ડની અંદર આ જ ટીપીઓ સાગઠિયા સામે તમારા જ ભાજપના કોર્પોરેટરો એવા સવાલ ઉઠાવ્યા હતા
કે ભ્રષ્ટાચાર કરે છે, તો એ સમયે કેમ કોર્પોરેશને કોઈ પગલા ન લીધા અથવા તો પદાધિકારી નહીં, તમે કેમ ન લીધા? મારી પાસે સાગઠિયા સાહેબે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે એવા કોઈ અમારા કોર્પોરેટરે ફરિયાદ મારી પાસે કરેલી નથી. આપની પાસે માહિતી હશે, મારી પાસે કોઈ જનરલ બોર્ડની અંદર જ જનરલ બોર્ડમાં રૂટીન પ્રશ્નોની ચર્ચા થઈ હશે. મારી પાસે વ્યક્તિગત કોઈએ આવીને કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટરે નથી કરી. પણ આટલું બધું ભાઈ હાલતું હતું તો કોઈને ખબર જ નહોતી આટલા વર્ષથી આ બધું હાલતું. એટલે ચાલતું તો હું એ જ કહું છું કે રૂટીનમાં કોઈ જગ્યાએ બાંધકામ થાય છે, એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એનઓસીની નોટિસ, આ રૂટીન કામગીરી છે. સમગ્ર રાજકોટના 18 વોર્ડમાં ટીપી ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટના જે કાંઈ સ્ટાફ હોય એ રૂટીન કામગીરી કરતા હોય છે. કોઈ પણ નવી ટીપી બને ત્યારે ભાજપના નેતાઓ જ આજુબાજુમાં જગ્યાઓ લઈ લે, આવા પણ પુરાવાઓ ક્યાંક રજૂ કરવામાં આવ્યા છે એસઆઈટી આવું કોઈ અમારા ધ્યાનમાં નથી. અને ટીપી બનતી હોય છે એ તો જાહેરમાં એના ઈરાદા જાહેર કરે ત્યારે સ્ટેન્ડિંગમાં અને જનરલ બોર્ડમાં આની મંજૂરી થતી હોય છે. કોઈ પાછલા બેણે છાને ખૂણે કામગીરી કરવાની ટીપી થતી જાહેર હોય. થાય એ પહેલાની વાત છે કે આ જગ્યાએ ટીપી બેસાડવી છે એ પહેલા જ જમીનો લઈ લેવામાં આવતી. સ્વાભાવિક રીતથી ને અમારી પાસે જ્યારે પણ ટીપીનો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે. આ રૂટીન કામગીરીમાં કોઈ ટીપી બનાવી કે ન બનાવી એ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડમાં નથી થતા હોતા.